अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। अरे એટલો સારો એવો બંગલો આપ્યો હોય પણ ભગવાન તો ક્યારેક ક્યારેક તો ખૂણામાં જોવા મળે અને ત્યારે એમ થોડુંક દુઃખ થાય કે એટલું બધું સુખ આપ્યું અને તો પણ છતાં ભગવાન અરે આમ કેમ છે। એટલે એ સક્તાસુરનો વધ કરવામાં આવ્યો। તૃણાવત આવે છે। હવે તૃણાવત અરે સક્તાસુર ન આવ્યો પાછો એટલે કંસે વિચાર કર્યો આ સક્તાસુર હજી નથી આવ્યો તો હવે કોણ જશે। પૂતના નથી આવી, સક્તાસુર નથી આવ્યો તો કીધું કે હવે તૃણાવત જશે અને તૃણાવત તૈયાર થયો। કંસે કહ્યું કે હું જઈશ, હું એને જીવતો લઈને આવીશ અને હું તમને સોંપી દઈશ। અને ત્યારે કંસે કહ્યું કે શાબાશ, અરે મિત્ર, અરે સેવક, અરે આવા જ હોવા જોઈએ, મને આવા જ મળવા જોઈએ। અને ત્યારે તૃણાવત વંટોળિયાના રૂપ ધારણ કર્યું। ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડવા લાગી, ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે। અને ત્યારે માં યશોદાના ગોદમાં ઠાકોરજી છે એટલે ઠાકોરજી વિચાર કરે આ તૃણાવત વંટોળિયાના રૂપમાં આવે છે, હવે શું કરવું। અને ત્યારે પોતાના શરીરને ફૂલાવ્યું અને વજન વધાર્યો, માથી સહન ન થયું। એક ગોદડી લીધી, એમાં ઠાકોરજીને બિરાઈ જા અને માં પોતાના કામમાં જતી રહી। એ તૃણાવત આવી અને વંટોળિયાનું રૂપ ધારણ કરી તૃણાવતે ઠાકોરજીને લીધા અને દૂર 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 સુધી આકાશ સુધી જ્યારે લેવા લાગ્યા। અને ત્યારે તૃણાવતે કહ્યું હે ભગવાન મને બચાવી લો। તૃણાવત કહે છે હાલો, અરે હવે હું તમને લઈને જાઉં છું, અરે રાજા કંસ પાસે મથુરા લઈને જાઉં। અને ત્યારે ભગવાને કીધું તૃણાવત અરે તારે જો મને લઈ જાવ હોય ને તો તું મને બે જગ્યાએ લઈ જા। એક તો મારું ઉપર વૈકુંઠ લોક અને નીચેનું મારું વૃંદાવન ધામ, આ બે સિવાય હું ક્યાંય પગ નહીં મૂકું। કારણ કે ભગવાનના 5 નિયમ હતા। ભગવાન ભલે બ્રહ્મ છે છતાં પણ એમના 5 નિયમ હતા કે 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી વ્રજભૂમિને નહીં છોડું, 11 વર્ષનો ન થાવ અરે ત્યાં સુધી વ્રજભૂમિને ન છોડું। બીજો નિયમ સીવડાવેલા વસ્ત્ર ક્યારે અર્પણ નહીં કરું। અરે ત્રીજો નિયમ માથાના વાળ ક્યારેય નહીં કપાવીશ, હા માથાના વાળ ક્યારેય નહીં કમાવીશ। ચોથો નિયમ હાથમાં હથિયાર નહીં લઉં। અને એ તે 5મો નિયમ એટલે પગની અંદર હું પગરખા પણ ક્યારેય નહીં પહેરું। આ જે પરમાત્માના જે 5 નિયમો હતા અને આ 5 નિયમો અરે બ્રહ્મ હોવા છતાં પણ એના નિયમ એટલે કહી દીધું કામ અને ઉપર ને કાન નીચે। અને ત્યારે મથુરા બાજુ પ્રયાણ કર્યું, અરે પોતાનું શરીર ફૂલાવ્યું અને એવું શરીર ફૂલાવ્યું તૃણાવતનો વંટોળિયાનો વેગ અટકી ગયો છે અને વેગ અટકી જતા એ તૃણાવત પડ્યો, એના ઉપર ઠાકોરજી પડ્યા। ત્યાં તો ગોવાળિયાઓ બધાએ જય ઘોષ કર્યો, બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા કી જય। તૃણાવતનો પણ વધ કર્યો। તૃણાવત અંતે યામતી સા ગતિ, અંતકાળે તૃણાવતનો વધ કરવામાં આવ્યો। યશોદાજીએ બૂમ પાડી, બધા ગોવાળિયાઓને બધાને બોલાવવામાં આવ્યા અને જ્યાં જોયું ત્યાં તો દૂર દૂર સુધી લાલો અને તૃણાવત પણ ત્યાં મૃત્યુના ઘાટે પહોંચેલો હતો। અને ત્યારે યશોદાજી કહે છે કે આજ મારા લાલા ઉપર ત્રીજી ઘાત ગઈ। અરે એકવાર તો એક સમયે યશોદાજી લાલાને દૂધ પીવડાવે અને ત્યારે ઘણું બધું દૂધ પીધું પણ એ પણ પાછી માને પાછી એ ચિંતા હોય ને કે મારા લાલાને કંઈક અજીર્ણ ન થઈ જાય। હા બહુ વધારે પોતાનું બાળક જમે ને તો પણ માને ચિંતા હોય કે મારા લાલાને અજીર્ણ ન થઈ જાય, માટે અરે બહુ ઘણું બધું લાલાએ દૂધ પીધું એટલે માએ પ્રેમથી પોતાના હાથથી લાલાના કબરના ભાગેથી હાથ ફેરવો અને લાલાને આવ્યા ગલગલિયા ને એમાં આવ્યું હસવું। જ્યાં હસવું આવ્યું બહુ જમાઈ જાય ને, આ બપોરે સારું થયું ફરાળ રાખ્યું તમે, આ એટલે જ બધાય ઝોલા નથી મારતા। હું વિચાર કરું કે આ બધા કેમ ઝોલા કેમ નહીં મારતા હોય, પણ એનું એકમાત્ર કારણ કે તમે ફરાળ રાખ્યું છે ને એ। હવે આ જેનો આઈડિયો હોય ને આ બધાને એકવાર તાળીઓથી વધાવો। ને અમારા કૌશિકભાઈ ને અમારા શૈલેષ દાદા પંડ્યા ને બધા વધાર્યા છે, હા એટલે એ બધાએ મહેમાનોને એકવાર તાળીઓથી વધાવો। અમારો પરિવાર એટલે જામે મૈકાના આંગણે અમે કથા કરી એટલે એ અમારા હંસરાજભાઈ ને એ બધાનો પરિવાર પધાર્યો છે, એ બધાને એકવાર તાળીઓથી વધાવો। એટલે એમાં લાલાને બહુ જમાઈ જાય ને એટલે બહુ એટલે બગાહા આવે
એટલે એમાં બગાહું આવ્યું, અને જ્યાં બગાહું આવ્યું ને ત્યારે માની દ્રષ્ટિ લાલાના મુખમાં જ્યાં જોવે ને ત્યાં તો વિશ્વરૂપના દર્શન થયા. અરે આંખોના ઝબકારાઓ મારવા લાગ્યા, પલકારાઓ મારવા લાગ્યા. અરે આ શું થાય છે, શું નથી? અને જ્યાં જોવે ને ત્યાં તો વિશ્વરૂપના દર્શન. અરે લાલાના મુખમાં વિશ્વના દર્શન થાય છે. આ જોઈને જોવે ખમ રોદસી જ્યોતિરનિક્રમાશા સૂર્યેન્દુ વૈશ્વસના બુધિશ્ય દ્વીપામ નગાસ્તા દુહિતુર્વનાની ભૂતાની યાની સ્થિર જંગમન મયાએ. અરે કનૈયાના મુખની અંદર તમામ દેવો, નવગ્રહો, પૃથ્વી, દ્વીપો, સમુદ્ર, બ્રહ્માંડ આ બધાયના માએ દર્શન કરવામાં આવ્યા. અને ત્યાં તો યશોદાજીને આ વાત સ્વીકારાતી નથી. પોતાના આંખેથી જોયેલું છે તો પણ છતાં વાત સ્વીકારાતી નથી. અને ત્યારે એ નંદ બાબા ઘેરે આવ્યા ને ત્યારે યશોદાજીએ કીધું કે બાબા, આજે તો મેં લાલાના મુખમાં વિશ્વરૂપના દર્શન કર્યા. મેં આજે લાલાના મુખમાં વિશ્વરૂપના દર્શન કર્યા. અને જ્યાં એટલું કહેવામાં આવ્યું ને ત્યારે નંદ બાબા એટલું કીધું કે નક્કી હવે ઉંમર થઈ ગઈ ને એટલે આવું જ લાગે. નક્કી, અરે હવે ઉંમર તમારી થઈ ગઈ ને એટલે આવું જ લાગશે. અરે ઈ આપણો લાલો છે અને એના મુખમાં વિશ્વરૂપના દર્શન થોડા થાય. પણ એટલું યાદ રાખજો, સંસારના મેળામાં ઈશ્વર જેનું બાવડું ઝાલે ને એ ક્યારેય ભૂલો નથી પડતો. સંસારના મેળામાં ઈશ્વર જેનું બાવડું ઝાલી રાખે એ ક્યારેય ભૂલો પડતો નથી. અને ભગવાન જેને ઉઠાવીને પોતાના હૃદય લગાડે ને આને ક્યારેય ભગવાનનો વિયોગ પણ સહન કરવો પડતો નથી. ભગવાનનો વિયોગ પણ સહન નથી કરવો પડતો. એટલે રૂપને ઓળખવા માટે નામનો આધાર લેવો પડે. યાદવોના પુરોહિત ગર્ગાચાર્યજી મહારાજ આવ્યા અને ગર્ગાચાર્યજી મહારાજે નામકરણ સંસ્કાર કરવામાં આવ્યા. યશોદાના ગોદમાં દાઉજી મહારાજને પ્રસ્થાપિત કરવામાં આવ્યા અને રોહિણીના ગોદની અંદર લાલાને બિરાજમાન કરવામાં આવ્યા. અને ત્યારે સર્વપ્રથમ દાઉજી મહારાજના નામકરણ સંસ્કાર કરવામાં આવ્યા. 3 નામ રાખવામાં આવ્યા. એ છે રામ એટલે આનંદ, બીજું નામ છે બલ અને ત્રીજું નામ છે શંકરષણ. દાઉજી મહારાજ એટલા માટે, અને આપણે સૌ લોકો પ્રચલિત નામ એટલે દાઉજી મહારાજ. બોલી શ્રી દાઉજી મહારાજ કી જય. હવે રામ નામ શા માટે? તો કે બધાને આનંદ આપે એટલા માટે નામ રાખ્યું. રામ રમયતિ સન્વાન આનંદતી ઇતિ રામઃ. એટલે આ છે રામ જે બધાને આનંદ આપે. બીજું નામ એટલે બલ, બલ મધિકમસ્યતિ ઇતિ બલઃ. એટલે બીજું નામ આપવામાં આવ્યું કે બલરામ, અને ત્રીજું નામ આપવામાં આવ્યું કે શંકરષણ. આ યાદવોની એકતાનું શંકરષણ કરશે, યાદવોની એકતાને ટકાવી રાખશે એટલા માટે 3 નામ પાડવામાં આવ્યા. રોહિણીના ગોદમાં ઠાકોરજીને પ્રસ્થાપિત કર્યા અને ત્યારે માં યશોદાજીએ કીધું કે અમારા આ લાલાના નામકરણ સંસ્કાર કરો. અને ત્યારે ગર્ગાચાર્યજી મારા લાલાની સામે જોયું ને અને ત્યાં તો વિચાર કરવા લાગ્યા, આનો તો કેટલા નામ છે. બહુની સંતિ નામાણી રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના. તાન્યહમ વેદનો જના. નામકરણ સંસ્કાર કરતા કહે છે કે આના તો કેટલા નામ છે મૈયા. આના તો ઘણા બધા નામ છે. મથુરાનો મોહન, ગોકુળનો ગોવાળિયો, દ્વારિકાનો રાજા રણછોડ, કયા નામે લખવી કંકોત્રી. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનું રૂપાણી તાન્યહમ વેદનો જના. પણ પૂર્વે આજ તે લાલો વસુદેવનો દીકરો એટલા માટે તેથી એનું નામ છે વાસુદેવ પણ કહેવાશે. બોલી શ્રી વાસુદેવ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બીજું નામ પાડવામાં આવ્યું કૃષ્ણ. શા માટે? તો કે આકર્ષયતિ ઇતિ કૃષ્ણ, આકર્ષયતિ ઇતિ કૃષ્ણ. જે એકવાર જેના મુખની ઉપર જોવો ને અને બીજી વાર તમને બીજે ક્યાંય શાંતિ ન મળે, અને એવી જેની પાસે આકર્ષણની લીલાઓ છે, આકર્ષણની શક્તિ છે, એનું નામ છે કૃષ્ણ. कृष्ण शब्द की व्युत्पत्ति जो करते हैं, हाँ, तभी वो महापुरुष लिखते हैं कि कम दुखम नश्यति इति कृष्ण. જે પોતાના ભક્તોના દુઃખોનો નાશ કરે છે અને એસે હે ભગવાન ઠાકુર.
હા, ભગવાન કૃષ્ણ એસે હે. એટલે ત્યારે ગર્ગાચાર્યજી મહારાજને મીઠો એવો સંવાદ કરવા માટે યશોદાજીએ પ્રેમથી કીધું કે અમારા લાલાના મહારાજ લગ્ન ક્યારે થાય? માને આ જ ચિંતા હોય ને, લાલાના લગ્ન ક્યારે થાય? ત્યારે ગર્ગાચાર્યજી મહારાજ આંખો બંધ કરીને વિચાર કરી અને કહેતા નથી, એટલે થોડી ઘણી મિનિટોની રાહતો જોઈ, પણ કાંઈ બોલતા નથી. ત્યારે યશોદાજીએ પ્રેમથી કીધું, અરે મહારાજ, અત્યારથી જ આપણે નથી કરવાના લાલાના લગ્ન. અરે મેં તો તમને એમ પૂછ્યું કે એટલે અમારા લાલાના લગ્ન થશે ક્યારે, એટલું ખાલી કયો. અને ત્યારે કહે છે, પણ માં, આ તમારા લાલાના લગ્ન તો વેલાહાર ઉંમર પ્રમાણે થઈ જાય, પણ અરે આ લાલાના લગ્ન કેટલા થાય એનું કઈ નક્કી નથી. એ કે કેમ? કે કેટલા થવાના? એ કે એક કરતા વધારે. અરે એ કે એમ થોડું હાલે, તમે મને સંખ્યા તો કયો. અને ત્યારે કહેવાનું છે 16,108, અને એમની સાથે આ તમારો લાલો લગ્ન કરશે. 16,108? એ કે હા 16,108. પણ એ કેમને હાચવી શકશે? અરે માં, આ તમારો લાલો આખી દુનિયાને હાચવે છે, એ ખાલી 16,108 ને નહીં હાચવી શકે. માં જરાય તમે ચિંતા ન કરો. અને હવે તો અરે દિવસો ઉપર દિવસો જવા લાગ્યા, કૃષ્ણ ને દાવ બંને મોટા થવા લાગ્યા. કાલે ન વ્રજ તાલપે ન ગોકુલે રામ કેશ જાનો બ્યામ સહ પાણી ભ્યા રીંગમાણો દ્વિજ હતો. 4 પગે ચાલવા લાગ્યા. અને ત્યારે ઘૂંટણે અને 2 ગોઠણે અને 2 હાથ હતી ઠાકોરજી ચાલવા લાગ્યા. નંદ બાબાના ઓટલ્યા ઉપર લાલો ઢીચણીએ ચાલે છે. વળી પાછો થોડો સમય ગયો, પ્રભુ દિવાલના ટેકે હાલવા લાગ્યા. વળી વાર પાછો હવે તો ટેકા વિનાની સરકાર આવી ગઈ. અને એવામાં એકવાર રજા માંગી. હા, એકવાર રજા માંગી. એટલે એ જ્યાં રજા માંગી, માં અમે જાય. હા તે કાંઈ વાંધો નહીં બેટા, તમ તારે જાય. હા તમ તાર જાઓ બેટા. અરે તમે દાવજી મહારાજ ને બધાય જાઓ. પણ બેટા એ પાછું ઘર નથી હો, પાછા યાદ રાખજો. બધી ગોપીઓનું ઘર ઈ આપણું ઘર ન કહેવાય. અરે ન્યા તમે તોફાન કરશો ને, અરે તો અમુક ગોપીઓ, બધી ગોપીઓ કઈ થોડી ભોળી હોય. અમુક ગોપીઓ માથા ભારે ન હોય. બધી ગોપીઓ થોડી ભોળી હોય. બેટા ધ્યાન રાખજો. અરે 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 માં, તું જરાય ચિંતા ન કર. અને ત્યાં તો બબે બે બધા ધીમે ધીમે નીકળ્યા. કૃષ્ણને દાવ નીકળે ત્યાં તો એને જોઈને ઘણા બધા પાછળ ધીમે ધીમે લાઈન લાગી. અને ત્યાં 2 મિત્રો ઊભા હતા ગામના પાદરે. એટલે એકને કહે, ભાઈ તારું નામ શું છે? એટલે એક ભાઈ કીધું કે મારું નામ તનસુખ છે. બીજાને કે તારું નામ? એ કે મારું નામ મનસુખ છે. એ કે આમાં ક્યાંય તનનું સુખ નથી દેખાતું ને આમાં ક્યાંય મનનું સુખ નથી દેખાતું. એ કે કેમ, ઘરેથી માખણ નથી દેતા? એ કે ના કૃષ્ણ આપે તો છે, પણ હવે એ કે થોડું ઘણું આપે ને, અરે એના દ્વારા તો ઘર હાલે ઠેક. એ કે તો કાંઈ વાંધો નહીં, પણ લાલા જો તને અમને એટલે અમારા ઉપર એટલો બધો પ્રેમ હોય ને, તો તું એક કામ કર ને લાલા. શું? કે તું અમારા માટે ચોરી કર. અને આ જ્યારે ચોરી કરવાની વાત આવી ત્યારે ભગવાને અરે એક આખી મંડળની રચના કરી. આ પછી આ બધા યુવક મંડળો, મહિલા મંડળો બધા શરૂ થયા. પેલા ભગવાનની મંડળની રચના કરી. અને જ્યારે મંડળની રચના કરે છે કે પેલું મંડળ કયું સ્થાપ્યું? અરે તો કે ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ. હા, પેલું મંડળ કે જ્યાં ચોરી શીખવામાં આવે. માખણની ચોરી કેમ કરાય એ શીખવાડવામાં આવે છે. અને આજની કથા એટલે બાળ લીલાની કથાઓ, ભગવાનની જે મધુર ચેષ્ટાઓ, ભગવાને શું શું કર્યું. એટલે બધી ગોપીઓના વારા આવી ગયા. એટલે બધી ગોપીઓ ત્યાંથી ચોરી ધીમે 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 ભગવાન ઠાકોરજી કરવા લાગ્યા. અને ત્યારે ચોરી કરતા કરતા એક વાર હવારમાં ગોપીઓની આખી મંડળી આવી. એક ગોપીથી શરૂઆત થઈ, માં આ તારો લાલો ચોર છે. યશોદા કે મારા લાલાને ચોર નો કેતી, અત્યારથી એને દીકરી કોણ આપશે? જો ઘણા નસરે ન હોય, કથા કેવી વહી ગઈ. શું કીધું એમ. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।